પરસોત્તમ મહારાજની, જયાબા મહારાજની, નિરાત મહારાજની જય. મિત્રો, હું કોઈ સંત પણ નથી અને આચાર્ય પણ નથી, પરંતુ નિરાત મહારાજ માટે આપણી આ સૌરાષ્ટ્રની ધરતીમાં, ભારતમાં, ગાયકવાડ સરકારમાં જેમણે જે મહેનત કરી છે, નિરાત મહારાજને ઉજાગર કરવા માટે અત્યારે આપણે બહુ મોડા જાગ્યા છીએ. નિરાત મહારાજ માટે ઘણા મોડા જાગ્યા. બાપુ સાહેબ ગાયકવાડ વડોદરાના રાજવી એ વખતે જાગી ગયા હતા, એમને સ્વીકાર્યા હતા. પણ નિરાત મહારાજે જે પંચશીલ આપ્યું છે, ચોરી ન કરવી, જારી ન કરવી, જુગાર ન રમવો, દારૂ ન પીવો અને હિંસા ન કરવી, આ પંચશીલ જો આપણે પામીએ એટલે આપણે સંત. પણ અમારે મને દયામાનો અને પરસોત્તમ મહારાજનું ખૂબ સાનિધ્ય મળ્યું છે, ખૂબ સાનિધ્ય મળ્યું છે. ક્યારેક 3 જણા અમે બેહતા અને એમના જે વિચારો હતા, પરસોત્તમ મહારાજ ને વલ્લભરામ ઉપર જે પ્રેમ હતો અને પરસોત્તમ મહારાજ જે હતા ને એમની પાસે જે ભાવના હતી, નાનો માણસ આવે, મોટો માણસ આવે અને એને એટલો બધો પ્રેમથી રાખે, હાથવે, તો એ એમના સદગુણ છે. અને સતત એમણે, કદાચ હું તો એમ કહું કે શિક્ષક માણસ આટલી બધી વિચારધારા પર પહોંચે બહુ નવીન ગણાય. અમારા દેવગામવાળા મહારાજે હમણાં વાત કરી ને, એમણે વાત કરી કે કર્મ કેવું કરવું. કર્મથી દેવળે દેવ બેઠા ખડા, કર્મથી ના કોઈ નામ લેતું. કર્મથી દેવળે દેવ બેઠા ખડા, કર્મથી ના કોઈ નામ લેતું. કર્મથી જીવ શિવ અને બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતો. અને કર્મથી માનવી કંઈક ને દાન દેતો છે અને કર્મથી કાયમ ભીખ માંગતો. માણસ ઘણા દાન દેતા હોય, કાયમ કર્મના કારણે કાયમ ભીખ જાત્યા. અમારા ઘરના કે તમારે પ્રયાગરાજ કુંભના મેળામાં નથી જવું, નથી જવું એમ કે ના તો બેટકાન કેટલા ટાઈમથી નાચ જખણીમાં સુધારો થયો નથી, તો કે તમારે કુંભના મેળામાં એ મારે આવવાનો છે 10 તારીખે કુંભનો મેળો. 10મી માર્ચે હું વલ્લભરામ બાપા ને અમારા દયામાન બાપા, આ એક ખાલી અમારા પરસોત્તમ મહારાજના એક તસવીરના દર્શન કર્યો, મારો કુંભનો મેળો થઈ ગયો. બાપા ક્યાંય જવાની જરૂર નથી. અમારા દયામાના વિચારને સાંભળી લો, પરસોત્તમ બાપાના વિચારને સાંભળી લો, નિરાત મહારાજના વિચારને અપનાવી લો અને અમારા વલ્લભરામ બાપાના વિચારને અપનાવી લો. ઘરમાં દંગા છે, કથરોટવા બાપા હે. આમાં જેટલા અમે બેઠા બાપા, આ બધા આમ જો આપણે સાંભળવા પડે બાપા, ગુરુગ્રામ બાપા, એવા બધા માણસો તો હામાં બેઠા આપણે. હા, આ બધા પધાર્યા છો અને આ ડેલામાં તમે કરો. અને જો તમને રાતના 2 વાગ્યા સુધી નિરાશ ન થાય, હું તમારો ગુલામ થઈ. સદગુરુ મહારાજ